જય શ્રી રામ. હનુમાન પરાક્રમ ગાથા. હનુમાન પરાક્રમ ગાથા સુંદરકાંડ શૃંખલાનું દ્વિતીય સોપાન બીજો એપિસોડ લઈને હું નીતન ભટ્ટ આપ સૌ સમક્ષ ઉપસ્થિત થયો છું. એપિસોડને માણતા સમયે સુંદરકાંડના પુસ્તકને આપની સાથે રાખવા આગ્રહભરી વિનંતી કરું છું. એનાથી આ એપિસોડને માણવાનો આપનો આનંદ બેવડાઈ જશે એની હું ખાતરી આપું છું. મિત્રો, પ્રથમ સોપાનમાં આપણે સુંદરકાંડ વિશે અને એના મહત્વ વિશે વાત કરી. કિષ્કિંધા કાંડની ચોપાઈઓથી સુંદરકાંડ પઠનની શરૂઆત કરી. આવો રામચરિત માનસના પંચમ સોપાન સુંદરકાંડના ગુજરાતી રૂપાંતરણને આગળ વધાવીએ અને મંગલાચરણથી આજના એપિસોડની શરૂઆત કરીએ. શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. શ્રી રામચરિત માનસ પંચમ સોપાન સુંદરકાંડ. મંગલાચરણ. શાંતમ શાશ્વતમ પ્રમેયમનઘમ નિર્વાણ શાંતિપ્રદમ બ્રહ્મા શંભુ ફણેન્દ્ર સેવ્ય મનીષમ વેદાંત વૈદ્યમ વિભુમ રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુમ માયા મનુષ્યમ હરિમ વંદેહમ કરુણાકરમ રઘુવરમ ભૂપાલચૂડામણિ નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયે સ્મદીયે સત્યમ વદામિ ચ ભવાન કિલાંતરાત્મા ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામ મે કામાદિદોષરહિતમ કુરુ માનસમ ચ અતુલિતબલધામમ હેમશૈલાભદેહમ દનુજવનકૃશાનુમ જ્ઞાનિનામગ્રગણ્યમ સકલગુણનિધાનમ વાનરાણામધીશમ રઘુપતિપ્રિયભક્તમ વાતજાતમ નમામિ. મંગલાચરણ પછી આવો હવે સુંદરકાંડને આગળ વધારીએ. જામવંત કે બચન સુહાય સુની હનુમંત હૃદય અતિ ભાય તબ લગી મોહી પર ખેહુ તુમ ભાઈ સહી દુઃખ કંદ મૂલ ફલ ખાઈ જબ લાગી આવો સીત ही देखी हो यही काजू मोही हर्ष विशेषी यह कही नाई सबिन हूँ कहूँ माथा चले हर्षी हियु धरी रघुनाथ. જાંબુવાનજીના આ મન ભવન વચન હનુમાનજીના મન અને હૃદયને ખૂબ જ પ્રિય લાગ્યા. હનુમાનજીએ કહ્યું કે ભાઈઓ, જ્યાં સુધી હું સીતા માતાને મળીને પાછો ફરું ત્યાં સુધી આપ સૌ કંદ મૂળ અને ફળ ખાઈને દુઃખ સહન કરતાં કરતાં મારી રાહ જોજો. મારું મન અત્યારે રોમાંચ અને હર્ષ અનુભવ રહ્યું છે, એટલે મને ખાતરી છે કે આ કામ અવશ્ય પૂર્ણ થશે. આમ કહીને રામચંદ્રજીનું મનમાં ધ્યાન ધરીને સૌને નમસ્કાર કરીને પ્રસન્ન ચિત્ત થઈ હનુમાનજીએ લંકા જવા માટે પ્રસ્થાન કર્યું. સિંધુ તીર એક ભૂદર સુંદર કૌતક કુદી ચઢે ઉતા ઉપર બાર બાર રઘુબીર સંભારી તર કેવું પવન તનય બલભારી. સમુદ્રના કિનારે એક સુંદર પર્વત હતો. ક્ષણ માત્રનો પણ વિલંબ કર્યા વગર રમતા રમતા હનુમાનજીએ પર્વત પર ચડી ગયા. વારંવાર પ્રભુ શ્રીરામને સ્મરણ કરીને હનુમાનજીએ પ્રચંડ ગર્જના કરી ને મોટી છલાંગ લગાવી. જે હિ ગિરી ચરણ દેવ હનુમંતા ચલેવું સો ગ્વાપા ટાલ તુરંતા જીમી અમોઘ રઘુપતિ કર બાના અહી ભાતી ચલેવું હનુમાના જલનિધિ રઘુપતિ દૂત વિચારી તય મેં ના કહો હી શ્રમહારી. જે પર્વત પર પગ મૂકીને હનુમાનજીએ છલાંગ લગાવી એ પર્વત પાતાળમાં ધસી ગયો. પ્રભુ શ્રી રામના અમોઘ બાણ જેવી તીવ્ર ગતિથી હનુમાનજીએ પ્રયાણ કર્યું. રઘુનાથજીના દૂત હનુમાનજીને આવતા જોઈ સમુદ્રએ મૈનાક પર્વતને કહ્યું કે હે મૈનાક, તું જા અને એમનો થાક દૂર કરવા માટે તું પ્રયત્નશીલ થા.
સિંધુ વચન સુની કાન, તુરત ઉઠે મૈના કતબ, કપિ કહ કિન પ્રણામ, બાર બાર કર જોડી. સમુદ્રના આવા વાત સાંભળીને મૈનાક પર્વત તરત જ ઉઠીને હનુમાનજી પાસે ગયો અને વારંવાર પ્રણામ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો, હનુમાન તેહી પરસા કર પુનિ કિન્ન પ્રણામ. હનુમાન તેહી પરસા કર પુનિ કિન્ન પ્રણામ, રામ કાજુ કિને બિના મોહે કહા વિશ્રામ. હનુમાનજીએ કહ્યું કે મૈનાક પર્વત પર સ્નેહથી હાથ ફેરવ્યો અને કહેવા લાગ્યા કે પ્રભુ શ્રી રામનું કાર્ય પૂર્ણ કર્યા વગર હું કઈ રીતે વિશ્રામ કરી શકું. જાત પવન સુત દેવન હ દેખા, જાને કહું બલ બુદ્ધિ વિશેષા, સુરસા નામ અહિન કઈ માતા, પઠ ઇની આઈ કહી તેહી બાતા. હનુમાનજી એમની યાત્રા આગળ વધારી અને એ જોઈને બળ અને બુદ્ધિના એમના વૈભવનું પારખું કરવા માટે દેવતાએ નાગમાતા સુરસાને મોકલ્યા અને નાગમાતા હનુમાનજી પાસે આવીને આ બોલ્યા કે આજુ સુરન મોહી દિન આહારા, સુરત બચન કહ પવન કુમારા, રામ કાજુ કરી ફિરી મેં આવો, સીતા કહી સુજી પ્રભો ही सुनावो, तब तब बदन पाए ठई आऊँ, सत्य कहूँ मोहि जान दे माई, कवने हूँ जतन देह नहीं जाना, ग्रससी न मोहि कहेऊ हनुमान. માતા સુરસા કહેવા લાગ્યા કે આજે દેવતાઓએ મને કેવું સરસ ભોજન આપ્યું છે. આ વાત સાંભળીને હનુમાનજી હસતા હસતા એમ બોલ્યા કે હે માં, પહેલાં હું રામજીએ સોંપેલું કામ કરીને મા સીતાના સમાચાર પ્રભુ શ્રી રામને આપી દઉં, ત્યારબાદ હું આવીને જાતે જ તમારા હૃદયમાં પ્રવેશ કરીશ. અત્યારે મને જવા દો અને તમે નિશ્ચિંત રહો કે હું આ વચન અવશ્ય પાલન કરીશ. આ ઉપાયથી પણ સુરસાએ હનુમાનજીને જવા ના દીધા. એટલે હનુમાનજીએ કે તું પછી તું વાર ના લગાડું અને તરત જ મારું ભક્ષણ કરું. જો જન ભરી તે હું બદનું પસારા, કપિતનું કિન્હું દુગુન બેસ્તારા, સોરહ જોજન મુખ તે હી ઠહયું, તુરત પવન સુત 32 વાયું. હનુમાનજીને પોતાના ઉદરમાં સમાવવા માટે સુરસાએ પોતાનું મુખ 1 યોજન જેટલું મોટું કર્યું. એટલે હનુમાનજીએ પોતાનું શરીર 2 યોજન જેટલું મોટું. સુરસાએ પોતાનું મુખ 16 યોજન જેટલું કર્યું તો હનુમાનજીએ 32 યોજન કરી દીધું. જસ જસ સુરસા બદનું બઢાવા, તાસુ દૂન કપિ રૂપ દેખાવા, સત જોજન તેહી આનન કિન્હા, અતિ લઘુ સ્વરૂપ વન સુત લીના. સુરસા પોતાનું મુખ જેટલું મોટું કરે છે, હનુમાનજીએ પોતાનું શરીર એનાથી બમણું કરવા લાગ્યા. એમ કરતાં કરતાં સુરસાએ પોતાનું મુખ 100 યોજન જેટલું મોટું કર્યું અને ત્યારે હનુમાનજી તુરંત એકદમ નાનું સ્વરૂપ ધારણ કર્યું. ને પછી શું કર્યું કે બદન પૈઠી પુની બહાર આવા, માગા બીતા તાહી સિરુ નાવા, મોહી સુરન હી જેહી લાગી પઠાવા, બુદ્ધિ બલ મરવું તોર મેં પાવા. એક જ ક્ષણમાં સુરસાના ખુલ્લા મુખમાં પ્રવેશ કરીને ઉદર સુધી જઈને બહાર આવી ગયા અને પછી પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે માં, તમારા હૃદયમાં તમારા ઉદરમાં મેં પ્રવેશ કરી લીધો છે, હવે મને જવા દો. સુરસાએ કહ્યું કે તમારા બળ અને બુદ્ધિની કસોટી લેવા માટે જ દેવતાઓએ મને મોકલી હતી અને એ કસોટીમાંથી તમે સાંગોપાંગ પાર ઉતર્યા છો. રામ કાજ સબુ કરી હહુ, તુમ બલ બુદ્ધિ નિદાન, આશીષ દેહ ગઈ સો હરસી,
ચલે એવું હનુમાન. તમે બળની સાથે સાથે બુદ્ધિનો ભંડાર છો, અને એ જોઈને મને લાગે છે કે તમે પ્રભુ શ્રી રામે તમને સોંપેલું કાર્ય અવશ્ય સિદ્ધ કરશો. એવા આશીર્વાદ આપીને સુરસા પાછી ફરી ગઈ અને પ્રસન્ન ચિત્ત થઈને હનુમાનજી લંકા તરફ આગળ વધ્યા. ફરી એક વસ્તુ એમની રાહ જોઈ રહી હતી. નિશિચરી એક સિંધુ મહો રહી, કરી માયા નભુ કે ખગ ગહઈ, જીવ જંતુ જે ગગન ઉડાહી, જલ બિલો કે તિનકે પરિછાઈ. સમુદ્રમાં એક માયાવી રાક્ષસ હતો જે આકાશમાં જીવને ઉડતા જીવને પકડતો હતો. જે જીવજંતુઓ સમુદ્ર પર ઉડી રહ્યા હોય એમનું પ્રતિબિંબ પાણીમાં જોઈને એ પ્રતિબિંબને પકડી લેતો. ગહઈ છા શકસો ન ઉડાઈ, એહી વિધિ સદા ગગન ચરખાઈ, સોઈ છલ હનુમાન કહ કે ના, તાસુ કપટુ કપી તુરંત હિચિના. પ્રતિબિંબ પકડાઈ જાય એટલે ઉડતો જીવ સ્થિર થઈ જાય અને રાક્ષસ એ જીવનું ભક્ષણ કરી લેતો. એ જ યુક્તિ હનુમાનજી પર ઉપયોગ કર્યો, પરંતુ હનુમાનજી એનું આ કપટ ઓળખી લીધું. તાહી મારી મારુત સુત બીરા, બારી દીપાર ગયઉ મતિ ધીરા, તહ જાઈ દેખી બન શોભા, ગુંજત ચંચરી કમુ મધુલોભા. મહાબુક્તિશાળી પવનપુત્ર હનુમાન એ રાક્ષસનો વધ કરીને આગળ વધ્યા અને સમુદ્ર લાંઘીને પેલે પાર પહોંચી ગયા. ત્યાં જઈને એમણે શું જોયું કે એક બહુ જ સુંદર વન હતું, જેમાં ફૂલોના રસનું પાન કરવાના લોભથી લાલાયિત ભમરાઓ ગુંજન કરી રહ્યા હતા. બીજું શું શું હતું એ વનમાં? નાના તરુ ફલ ફૂલ સુહાય, ખગ મૃગ વૃંદ દેખી મન ભાય, શૈલ વિશાલ દેખી એક આગે, તા પર ધાઈ ચડેવું ભય ત્યાગે. ફળ અને ફૂલથી લદાયેલા અનેક પ્રકારના વૃક્ષથી એ વન શોભાયમાન હતું અને આમ તેમ વિચરણ કરી રહેલા હરણાઓના ઝુંડ મનને મોહિત કરી રહ્યા હતા. ત્યાં જ સામે એક બહુ વિશાળ પર્વત હતો. હનુમાનજી નિર્ભીક બનીને એ પર્વત પર ચડી ગયા. તુલસીદાસજી આગળ શું કહે છે કે ઉમા ન કછુ કપી કે અધિકાઈ, પ્રભુ પ્રતાપ જો કાલ ही खाई, गिर पर चढ़ी लंका ते ही देखी, कहीं न जाए अति दुर्ग विशेषी. મહાદેવજી કહેવા લાગ્યા કે હે પાર્વતી, આ જે કંઈ બન્યું એમાં હનુમાનજીનો એકલાનો હાથ નથી. આ તો જે કાળનું પણ ભક્ષણ કરી શકે એવા પ્રભુ શ્રી રામજીના પ્રતાપથી સંભવ થયો છે. ત્યારબાદ એ પર્વત પર ચડીને હનુમાનજી લંકાનું નિરીક્ષણ કરવા લાગ્યા. એમને લંકા નગરી જેનું વર્ણન ન કરી શકાય એટલી દુર્ગમ પ્રતીત થઈ રહી હતી. અતિ ઉત્તુંગ જલનિધિ ચહુ પાસા, કનક કોટ કર પરમ પ્રકાશા. એ નગર બહુ જ ઊંચાઈ પર વસેલું હતું અને એની ચારો તરફ સમુદ્રની ખાઈઓ હતી અને સુવર્ણના બનેલા એ દુર્ગના કોટનો પ્રકાશ આંખોને આંજી નાખે એવો હતો. કનક કોટી વિચિત્ર મની, કૃત સુંદરા યતના ઘના, ચૌહટ્ટ હટ્ટ સુભટ્ટ વિધિ, ચારુ પૂર બહુ વિધિ બના, ગજબાજી ખચ્ચર નિકર, પદચર રથ બરુથ કો ગને, બહુ રૂપ નિશિચર જૂથ, અતિ બલ સેન મરત નહીં બને. લંકા નગરીનો રત્નજડિત સુવર્ણકોટ બહુ જ સુંદર લાગતો હતો. નગરની અંદર સુંદર દુકાન, ચાર રસ્તા, ગલીઓ, હાથી, ઘોડા, ખચ્ચર, સૈનિક અને ન ગણી શકાય એટલી સંખ્યામાં રથ હતા અને મહાબલશાલી વિચિત્ર સ્વરૂપોવાળા રાક્ષસોના બહુ બધા ઝુંડ હતા.
બીજું શું હતું? તો કે બન બાગ ઉપબન બાટિકા સરકૂપ બાપી સોહહી નર નાગ સૂર ગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોહહી કહું માલ દેહ વિશાલ શૈલ સમાન અતિ બલ ગર્જહી નાના અખારેન બિરહી બહુવિધિ એક એકન હતલહી. વન, બાગ, બગીચા, વાવ, તળાવ દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા અને જેમના રૂપને જોઈને મુનિઓના મન પણ ચલિત થઈ જાય એવી મનુષ્ય, નાગ, દેવ અને ગંધર્વ કન્યાઓ ત્યાં વિરાજમાન હતી. તો વળી વિશાળ પર્વત જેવી કાયાના સ્વામી એવા મલ્લ મહાબલશાળી ગર્જનાઓ કરી રહ્યા હતા અને અખાડાઓમાં એકબીજા સાથે દંગલ કરતા એકમેકને પટકીને ગર્જના કરી રહ્યા હતા. કરી જતન ભટ્ટ કોટિન બિકટ તન નગર ચહુદીસી રચ્છહી કહું મહિષ માનુષ ધેનુ ખર અજ ખલ નિશાચર બચ્છહી એહી લાગી તુલસીદાસ इनकी कथा कछु एक ही कही रघुबीर सर तीरथ सरी नहीं त्यागी गति पेह ही सोई. વિકરાળ શરીરવાળા કરોડો યોદ્ધાઓ ચારે તરફથી નગરની રક્ષા કરી રહ્યા છે તો વળી ક્યાંક રાક્ષસો મનુષ્ય, ગાય, ભેંસ, બકરા અને પક્ષીઓનું ભક્ષણ કરી રહ્યા છે. આ રાક્ષસોનું આચરણ બહુ જ ખરાબ હતું. એટલે તુલસીદાસજી કહે છે કે આ લંકાનું વર્ણન મેં સંક્ષેપમાં કર્યું છે. એ લોકો મહાદુષ્ટ છે, પરંતુ રામચંદ્રજીના બાણરૂપી પવિત્ર તીર્થ સમાન નદીમાં પોતાનો દેહ ત્યાગ કરશે ત્યારે અવશ્ય ગતિ એટલે કે મોક્ષને પ્રાપ્ત કરશે. પૂર રખવારે દેખી બહુ કપિ મન કિન્હ વિચાર અતિ લઘુ રૂપ ધરો નિશી નગર કરો પૈસાર. નગરના આ દ્વાર પર મોટી સંખ્યામાં તૈનાત થયેલા સ્કોટવાલોને જોઈને હનુમાનજીએ કહ્યું કે હું નાનું સ્વરૂપ લઈને નગરમાં પ્રવેશ કરું એવું એમણે વિચાર કર્યો. મસક સમાન રૂપ કપિધરી લંકઈ ચલે સુમરી ન હરી નામ લંકિની એક નિશિચરી સો કહ ચલે સુમોહી નિંદરી. હનુમાનજી મચ્છર જેવું નાનું સ્વરૂપ ધારણ કરીને પ્રભુ શ્રીરામનું નામ સ્મરણ કરતા કરતા લંકામાં પ્રવેશ કર્યો. લંકાના દ્વાર પર હનુમાનજીને લંકિની નામની એક રાક્ષસી મળી. એણે કહ્યું કે મારી પરવાનગી લીધા વગર નગરમાં ક્યાં જાય છે? જાને ही नहीं मरमू सठ मोरा मोर आहार जहां लगी चोरा मुठिका एक महाकपिहनी રુધિર બમત ધરની ધનમની. તું મને જાણતો નહીં હોય, જેટલા પણ ચોર નગરમાં પ્રવેશ કરે છે એ બધા મારો આહાર બની જાય છે. એટલે હનુમાનજીએ એક મુષ્ટિનો પ્રહાર કર્યો અને રાક્ષસી જમીન પર ઢળી પડી. પુની સંભારી ઉઠી સો લંકા જોરી પાની કર બિના સશંકા कि जब रावण ही ब्रह्म बर दिन्हा चलत बिरंच कहा मोहि चिन्हा. લંકીની પોતાને સંભાળીને ઊભી થઈ અને ડરતા ડરતા હાથ જોડીને હનુમાનજીને કહેવા લાગી કે જ્યારે બ્રહ્માજીએ રાવણને વરદાન આપ્યું ત્યારે જતી વખતે રાક્ષસોનો વિનાશ ક્યારે થશે એની નિશાની મને આપી હતી. बिकल होसी तय कपि के मारे तब जाने सु निशिचर संघारे तात मोर अति पुण्य बहुता દેખવું નયન રામ કર દૂતા. જ્યારે કોઈ વાનરના પ્રહારથી તું વિહવળ બની જાય ત્યારે રાક્ષસોના સંહારનો સમય આવી ગયો છે એમ તું માનજે. હે તાત,
હું બહુ પુણ્યશાળી છું કે હું શ્રી રામના દૂતને મારી આંખોથી નિહાળી રહ્યું છે. તાત સ્વર્ગ અપબર્ગ સુખ ધરઈ તુલા એક અંગ તુલનતા ही सकल मिली જો સુખ લવ સતસંગ. હે તાત, સ્વર્ગ અને મોક્ષના બધા જ સુખને ત્રાજવાના એક પલ્લામાં અને બીજા પલ્લામાં આ ક્ષણ માત્રના સત્સંગને રાખવામાં આવે ને તો પણ આ ક્ષણના સુખની બરાબરી ના થઈ શકે. પ્રબીસી નગર કી જે સબ કાજા હૃદય રાખી કોસલપુર રાજા ગરલ સુધારી પુકરઈ મિતાઈ ગોપદ સિંધુ અનલ શીતલાઈ. અયોધ્યાનગરના રાજા પ્રભુ રામને હૃદયમાં ધારણ કરીને નગર પ્રવેશ કરીને બધા કામ કરવાથી વિશ્વ અમૃત બની જાય છે, શત્રુઓ મિત્ર બની જાય છે, વિશાળ સમુદ્ર ગાયના પગની ખોરી જેટલો થઈ જાય છે અને અગ્ન શીતળ બની જાય છે. ગરુડ સુમેરુ રેનું સમતાહી રામ કૃપા કરી ચિતવા જાહી અતિ લઘુ રૂપ ધરેવું હનુમાના પૈઠા નગર સુમીરી ભગવાના. અને હે ગરુડ, જેમને પ્રભુ શ્રી રામે કૃપા કરીને એકવાર જોઈ લીધા હોય એમના માટે સુમેરુ પર્વત પણ રજકણ સમાન થઈ જાય છે. એવા કૃપાનિધાન પ્રભુ શ્રી રામનું સ્મરણ કરીને હનુમાનજી બહુ જ નાનું સ્વરૂપ લઈને લંકા નગરીમાં પ્રવેશ કર્યો. હનુમાનજી મહારાજ સમુદ્ર લાંઘીને લંકા જવા માટે પ્રસ્થાન કર્યું અને લંકામાં પ્રવેશ કર્યો ત્યાં સુધીની આ પરાક્રમ ગાથા આપણે સૌએ માણી. લંકા પ્રવેશ કર્યા બાદ હનુમાનજી મહારાજ મા સીતાની ભાળ કાઢવા માટે કેવા કેવા પરાક્રમ કરવાના છે એ ગાથા આપણે આવનારા એપિસોડમાં માણીશું. હનુમાન પરાક્રમ ગાથા સુંદરકાંડનું દ્વિતીય સોપાન અહીં સંપન્ન કરી. તૃતીય સોપાન લઈને બહુ જ જલ્દી શબ્દ ઉત્સવની ચેનલ પર પરત આવી રહ્યો છું. વિડીયોને લાઈક શેર અવશ્ય કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો. જય જય શ્રી રામ, જય જય હનુમાન.